શિક્ષકે પેપર તપાસતા તપાસતા એક વિદ્યાર્થીને બોલાવીને પૂછ્યું કે ભાઈ તારા ને તારા મિત્રના જવાબ કેમ સરખા છે? બોલો કે અમાર બેના પ્રશ્ન સરખા જ છે ને સાહેબ. જો પત્ની ઘરે ખોટે ખોટી મગજમારી કરતી હોય ને તો ચંપલ ઉપાડો અને પગમાં નાખી પહેરી અને બહાર વયા જાવ. ખોટું રિસ્ક નો લેવાય ભાઈ. એક તો ઉનાળો માથે, મગજ તપેલા હોય. ગણિતમાં જે સંજ્ઞાને એક્સ વાય અને ઝેડ કહેવાય ને એને આપણી દેશી ભાષામાં ફલાણું ઢીકણું અને પૂછડું કહેવાય. સાસુમાએ નવી આવેલી વહુને પૂછ્યું કે બેટા આજે પહેલી રસોઈ શું બનાવીશ? બોલી કે મેગી. એક આંધળો ભિખારી એક બેનને કે હે સુંદરી મને ભૂખ લાગી છે, થોડાક પૈસા આપ તો જમી લઉં. ત્યાંનો પતિ બાજુમાં ઉભો હતો. ઈ કે તને સુંદરી કે છે, આચન આંધળો લાગે છે, પૈસા આપી દે. તમે દિવાળી ક્યાં કરવાના છો એવું હજી પૂછાય. અચ્છા. પણ તમે હોળી ક્યાં કરવા જવાના છો એવું ન પૂછાય. આજનું જ્ઞાન. રજાના દિવસે ઘરે બેસેલો પતિ પત્નીને બીજી સાસુ જેવો લાગતો હોય છે. જ્ઞાન સમાપ્ત. એક પત્ની રોજ પતિની હારે કોઈ પણ જાતના વાંક વગર ઝઘડતી, પણ પતિ બિચારો કાંઈ ન બોલતો, મૂંગા મોઢે સહન કરી લેતો. ઠીક હે. એક દી પત્ની એને કહે બાંધવાની તેવડ ન હોય તો પછી લગ્ન જ ન કરાય ને. આ અજીબ મૂંઝવણ છે ને સાહેબ. દિવાળી ઉપર જો કબાટ ખોલો તો બધાય કપડા જૂના લાગે અને હોળી ઉપર જો કબાટ ખોલો તો બધાય કપડા નવા લાગે. આનું શું કરવું? એક પતિ પત્નીને કે તું 1000 માં એક છો. અચ્છા. ઓલી એક ઝાપટ ચડાવી દીધી પતિને કે તો 999 બીજી કોણ છે? આજના બાળકોને શું ખબર પડે કે સ્ટ્રગલ કોને કહેવાય? અમે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી માં વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ નો મેચ જોતા. એમાં જો બ્રાઇટનેસ વધી જાય તો ઇંગ્લેન્ડ ની ટીમ ગાયબ થઈ જાય અને જો કોન્ટ્રાસ્ટ વધી જાય તો વેસ્ટ ઇન્ડિઝ ની ટીમ ગાયબ થઈ જાય. અને એમાંય જો એન્ટેના પવન નું હલી જાય તો બે ટીમ ગાયબ થઈ જાય. ખુલ્લી ધમકી સમજવી હોય તો ધમકી સમજી લેજો. બુરા ન માનો હોલી હે કરી અને જો માથે રંગ ઉડાડ્યો તો અમે દિવાળી ઉપર બુરા ન માનો દિવાળી હે એમ કરી માથે ખુદડી બોમ્બ ના ઘા કરશું. બે બેનપણીઓ વાતો કરતી હતી. એક કે મારો પતિ મને એટલો બધો પ્રેમ કરે છે ને, મને કેતા હોય કે 7 જન્મ સુધી તારી હારે રહીશ. ઓલી બીજી કે જો પુરુષો આવા જોઈએ બેન, 7 જન્મ પછી એને બીજી કોક ને કઈ રાખ્યું હોય છે. એક ઇન્ટરવ્યુ હાલતું હતું, એમાં એક ઉમેદવાર બહુ કોન્ફિડન્ટ હતો. ઓલા ન્યા જઈને કે ગમે એ પ્રશ્ન પૂછો સાહેબ એના 3 જવાબ આપી દઉં. ઓલા કે એમ, તમારા પિતાનું નામ જણાવો. પત્ની પતિને કે તમારા કોઈ કામમાં હારાવટ નથી હોતી. ઓલો કે કા શું થયું? અરે ઈ કે ગેસનો બાટલો તમે જ બદલાવ્યો હતો ને. આ જો 2 દી પેલા ખીચડી બળી ગઈ હતી, પરમ દિવસે શાક બળી ગયું, આજે રોટલી બળી ગઈ. કઈ જાતનો બાટલો લગાડ્યો? એક જ એવો તહેવાર છે કે જેમાં લોકો જૂના કપડા પહેરે છે, ધૂળેટી. આપણા દેશમાં પત્ની છે ને એ પતિને પોતાનું સર્વસ્વ માને છે સાહેબ. અચ્છા. બસ પતિનું કયું જ નથી માનતી. પતિના ગાલ ઉપર મચ્છર બેઠું હતું ને એ પત્નીએ જોરથી એક તમાચો ચોડી દીધો. પતિ કે કામ આવ્યું? એ કે મચ્છર. મારા સિવાય બીજું કોઈ તમારું લોહી પીવે ને એ મારથી સહન ન થાય. અમે નાના હતા ને ભણતા ને ત્યારે અમારા સાહેબ જાદુગર હતા. અચ્છા. એક ફડાકો મારતા ગાલ ઉપર અને ગાલ લાલ થઈ જતો, પણ ત્યારે એ ખબર ન પડતી કે આ સાહેબ લાલ કલર કાઢે છે ક્યાંથી. પુરુષ છે ને સાહેબ એ લગ્ન પેલા ગર્મજોશીમાં હોય. અચ્છા. લગ્નના થોડાક દિવસ સુધી મદહોશીમાં હોય. ઠીક હે. અને લગ્ન પછી ખામોશીમાં હોય. પત્ની મને કહે છે ભાત તારે કઈ દાળ બનાવું? મેં કીધું તને ઈચ્છા થાય બનાવ ને. તમે નહીં માનો સાહેબ, મેં ભાતની હારે ધાણા દાળ ખાધી. આ બટેટા છે ને સાહેબ
ઈ ગમે ઈ શાકારે લફરું કરીને બેઠા હોય, કારણ કે ગમે ઈ શાકારે પડે. અને આજે પાછું બટેટું દિલ શેપનું મળ્યું છે. આજે વિશ્વની શક્તિશાળી મહિલાઓની યાદી જોઈ, પણ એ યાદી અધૂરી છે, કારણ કે મારી પત્નીનું નામ એમાં છે જ નહીં. હવે થોડાક દિવસમાં જ IPL શરૂ થવાનું છે. પછી 2 મહિના તો આપણને ખબર નહીં પડે કે આપણે હાવ નવરા છીએ. હવે એ સમય આવી ગયો છે કે જેમાં તમારા બાઇકની સીટ ઉપર બેસતાની સાથે જ તમને આત્મજ્ઞાન પ્રાપ્ત થશે કે વૃક્ષો વાવવા કેમ જરૂરી છે. કોણ કહે છે કે ખાલી દિલ જ બળે છે? ક્યારેક તડકે મૂકેલા એક્ટિવાની સીટ ઉપર બેસી જવો સાહેબ. દિલના દર્દીઓ હોસ્પિટલ કરતા સોશિયલ મીડિયામાં વધારે જોવા મળે છે. આ હોટલ અને રેસ્ટોરન્ટ વાળા એના સાઇનબોર્ડ ઉપર લખે કે ઘર જેવો જ સ્વાદ અહીંયા મળશે, પણ આપણા ઘરની આદર્શ ગૃહિણીઓ પાછી YouTube ઉપર સર્ચ કરે કે હોટલ જેવી રસોઈ કેવી રીતે બનાવી. બોલો. અમુક હારા એટલા બધા નવરા હોય છે કે કીડી આયલી જાતી હોય ને ત્યાં આડો હાથ રાખીને કીડીને કહે કે હવે ક્યાં જઈશ.